કાળઝાળ ગરમી છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી છે કે ટૂંક સમયમાં પડી શકે છે રાજ્યમાં કરા। રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જવાનો અંદાજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંક્યો છે। તેમનું કહેવું છે કે ભેજવાળા પવનો ફૂંકાતા અકળાવનારી ગરમી પડવાની શક્યતા છે અને આવું તાપમાન 28 એપ્રિલ સુધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં રહેશે। આ સમય દરમિયાન તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ભારે ગરમી પડી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાતા ગરમી વધશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન ઘણું ઓછું રહેવા છતાં ભેજવાળા પવનો અકળાવે। દક્ષિણ ગુજરાતમાં પણ ભેજવાળા પવનો અકળાવે। ત્યારબાદ તારીખ 28-29 એપ્રિલથી લગભગ એપ્રિલ શરૂઆત સુધીમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે ભારે પવનની ગતિ સાથે ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે કાળઝાળ ગરમી બાદ 28 એપ્રિલ બાદ સ્થિતિ બદલાશે તેવી સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે। પશ્ચિમી વિક્ષેપને કારણે હવામાન બદલાઈ શકે છે। અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદની સાથે કરા પડવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી।